ગુજરાત પર તૌક્તે વાવાઝોડાનું સંકટ છે। અરબી સમુદ્રમાં તૌક્તે વાવાઝોડું સક્રિય છે। 12 કલાકમાં વાવાઝોડું બનશે, મજબૂત બનશે તો ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે। વેરાવળ તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। મંગળવારે ત્રાટકશે ગુજરાતના દરિયા કિનારે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। 16 થી 18 મેના રોજ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની આગાહી છે। દરિયા કિનારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। तो गुजरात पर वावाझोड़ाનું संकट છે, जो कि तंत्रએ તમામ તૈયારીઓ કરી લીધી છે। 12 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે। તો વાવાઝોડાને લઈને ગુજરાત પર સંકટ છે। સતત મંત્રણાઓ પણ થઈ રહી છે। દરિયાકાંઠા વિસ્તારના તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। तो पोरबंदर नलिया वच्चे टकरावानी संभावना है। गुजरात और दीवना दरिया किनारे येलो अलर्ट आपवामां आव्युं छे। आगामी 12 कलाकमां वावाझोडुं वधु मजबूत बनशे। तौक्ते वावाझोडाने लईने पीएम मोदीए पण बैठक बोलावशे। वावाझोडा सामे तैयारीओनी समीक्षा करशे। वावाझोडाने लई पीएम मोदी बैठक योजशे। वावाझोडा सामे तैयारीओनी समीक्षा करवामां आवशे। अधिकारी तथा एनडीएमएना अधिकारी साथे पण बैठक छे। तो सांजे 5 कलाके बैठक योजाशे। 18 तारीखे टकरावानुं छे वावाझोडुं, परंतु 16 થી 18 સુધી વરસાદ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, જેને લઈને તમામ તૈયારી કરવામાં આવી છે। એક તરફ કોરોનાનું સંક્રમણ હજુ યથાવત છે અને તેવામાં જ બીજો એક ખતરો। ભુવનેશ્વરથી એનડીઆરએફની ટીમ ગુજરાત આવશે। 5 ટીમ ગુજરાત રવાના। तो एरफोर्सना विमाનમાં આવશે। રાજકોટ, દ્વારકા, પોરબંદર આ ટીમને તૈનાત કરવામાં આવશે। તો એનડીઆરએફની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવશે। તો ખાસ ભુવનેશ્વરથી ટીમ આવી રહી છે। 5 ટીમ આવી રહી છે। અલગ અલગ સ્થાનો પર તેને તૈનાત કરવામાં આવશે। પોરબંદર, જામનગરમાં વધુ અસર થવાની શક્યતા છે, જેને જોતા આ જગ્યાઓ પર એનડીઆરએફની ટીમ તૈનાત કરાશે। વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તેમજ કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 મીએ ગુજરાતમાં નલિયા, પોરબંદરના દરિયા કિનારે વાવાઝોડું ટકરાશે। 18 મીએ વાવાઝોડાની તીવ્ર અસર દેખાશે। કચ્છ, પોરબંદર, જૂનાગઢ, જામનગરમાં વાવાઝોડાની અસર દેખાશે। ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ થશે। अभी विंड मोस्टली हमारा जो गुजरात कोस्ट में विंड रहेगा 120 से लेके 150 किलोमीटर पर आवर, गस्टिंग टू 165 किलोमीटर पर आवर वो विंड मोस्टली रहेगा कच्छ में, पोरबंदर में, जूनागढ़, जामनगर डिस्ट्रिक्ट में। 18 मई आफ्टरनून इवनिंग से एंड उसका 6 घंटा पहले से भी रहने का संभावना है। विंड काफ़ी रहेगा और सी कंडीशन मोस्टली फेनोमेनल रहेगा, हाई टू फेनोमेनल। और बारिश सबसे ज़्यादा एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना। हेवी टू वेरी हेवी 17 से शुरू हो जाएगा। एक्सट्रीमली हेवी रेनफॉल 18 को भी होगा। मोस्टली एक्सट्रीमली जो हेवी रेनफॉल रहेगा सौराष्ट्र में पोरबंदर, देवभूमि, द्वारका, जामनगर, कच्छ में रहेगा। और उसका जो बाजू वाले डिस्ट्रिक्ट में जैसे गिर सोमनाथ, जूनागढ़ एंड राजकोट, दीव, कच्छ में दीव में हेवी टू वेरी हेवी रेन रहेगा और हेवी रेन भी काफ़ी सारे जगह में रहने का संभावना है। तो कच्छમાં તૌક્તે વાવાઝોડા સામે લડવા કચ્છનું તંત્ર પણ સજ્જ છે। વાવાઝોડાની સૌથી વધુ અસર જખો બંદરે થવાની શક્યતા છે। જખો માછીમારી બંદરે સૌથી વધુ તકેદારી। જખો બંદર કિનારે વસતા નાગરિકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરાઈ છે। તો આ સાંજ સુધીમાં તમામને સ્થળાંતર કરી લેવાશે। માછીમારી માટે ટોકન આપવાનું બંધ કરી દેવાયું છે। તો હવે દરિયો ખેડવા માટે માછીમારોને જવા નથી દેવામાં આવતા, કારણ કે સંકટ છે, જેના કારણે જે પણ બોટો માછીમારી કરવા ગઈ છે તે તમામને પાછી બોલાવી દેવાય છે। તો વેરાવળ તરફ આગળ વધી રહ્યું છે। મંગળવારે દરિયા કિનારે ત્રાટકશે વાવાઝોડું। તો તાઉતે વાવાઝોડાનું સંકટ છે। અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય છે। તો પીએમએ પણ
બોલાવી છે બેઠક. સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ, શહેરના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સુરતમાં પશ્ચિમ દિશામાંથી 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે. તો વેરાવળથી 960 કિલોમીટર દૂર છે વાવાઝોડું. તો આ અંગે જ સીધી વાતચીત કરીશું અને ટચ સ્ક્રીનના માધ્યમથી મારા સહયોગી પંકજ આપને સમજાવશે કે આખરે આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાતના એ કયા કયા વિસ્તાર છે જ્યાં અસર થઈ શકે છે. પંકજ. જી બિલકુલ સંધ્યા, હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે આપ જોઈ શકો છો કે 16 તારીખે આ જે વાવાઝોડું છે એ રત્નાગીરીને સ્પર્શ કરીને ધીરે ધીરે ગુજરાત એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારને સ્પર્શ કરશે. 16 તારીખે આ વાવાઝોડું રત્નાગીરીથી મુંબઈ તરફ જઈને અને પછી સૌરાષ્ટ્ર તરફ આવશે. એટલે કે 17 તારીખનું જોઈએ તો 17 તારીખે આ જે વાવાઝોડું છે ધીરે ધીરે ઉના, જુનાગઢ, ભાવનગર, સુરત, વલસાડ આ જે વિસ્તાર છે પાલઘર અને મુંબઈને પણ સ્પર્શ કરે છે. એટલે કે આ જે વિસ્તારો છે એ સૌથી વધારે 17 તારીખે પ્રભાવિત થવાની પૂરેપૂરી શક્યતા છે. અને ત્યારબાદ 18 તારીખે જોઈએ તો આ 18 તારીખે આ વાવાઝોડું સીધું વડોદરાને ટચ થઈ રહ્યું છે. એટલે કે પહેલા જે આ વાવાઝોડાની જે પેટર્ન હતી અત્યાર સુધી આપણે જોતા હતા, હવામાન વિભાગે જે કહ્યું હતું એ અહીંયાથી સૌરાષ્ટ્ર અને ત્યારબાદ કચ્છ તરફ સ્પર્શ કરતું હતું. પણ હવે એને પેટર્ન થોડી બદલી છે એવું દેખાઈ રહ્યું છે અને હવે તે આ તરફ એટલે કે દક્ષિણ ગુજરાત તરફ ફંટાઈ રહ્યું છે, જેમાં વડોદરા છે, દાહોદ છે, અમદાવાદ છે, સુરત છે, વલસાડ છે, આ બધા જ વિસ્તારોમાં આણંદ અને ખેડા પણ આવી જાય છે. આ વિસ્તારોને તે વધારે પ્રભાવિત કરે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે પહેલા જે હવામાન વિભાગની પેટર્ન હતી આપણે ગઈકાલ સુધી જોયું છે એ પ્રમાણે આ વાવાઝોડું અહીંયાથી ઉઠીને અને ત્યારબાદ તે કચ્છ તરફ સ્પર્શ કરતું હતું. પણ હવે એની પેટર્ન જે બદલાઈ છે અહીંયાથી આવીને આમ જઈ રહ્યું છે, એટલે કે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારબાદ 19 તારીખે આ જે વાવાઝોડું છે એ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. આપ જોઈ શકો છો કે 19 તારીખે આ જે વાવાઝોડું છે તેની જે વર્તમાન પરિસ્થિતિ જે છે તેના કરતાં કયા પ્રકારનું હશે હું ફરીથી એક વખત આ સ્ક્રીનના માધ્યમથી આખું આ વાવાઝોડાની જે કઈ રીતે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે આપણે બતાવીશ. તો આપ જોઈ શકો છો કે આ વાવાઝોડું અત્યારે ધીરે ધીરે પણજી તરફ આવ્યું, ત્યારબાદ રત્નાગીરી તરફ, પણજીથી આગળ વધીને તે રત્નાગીરીમાં જઈ રહ્યું છે. આ છે તેની પેટર્ન અને ધીરે ધીરે એણે પેટર્ન જે છે એ બદલી છે. હવે 16 તારીખે આ વાવાઝોડાનો આ પ્રભાવિત વિસ્તાર આપ જોઈ શકો છો જે પુણે, મુંબઈ અને રત્નાગીરી તરફ છે. ત્યારબાદ 16 તારીખના રાત્રિ પછી આ જે વાવાઝોડું છે ધીરે ધીરે સૌરાષ્ટ્ર તરફ આગળ વધતું જોઈ શકાય છે. હવે આપ જોઈ શકો છો કે આ વાવાઝોડું 17 તારીખે જ્યારે આવે છે ત્યારે એ વાવાઝોડું રત્નાગીરી અને મુંબઈને, પાલઘરને સૌથી વધારે પ્રભાવિત કરી રહ્યું છે. હવે આપ ધીરે ધીરે જોશો તો એની જે પેટર્ન છે એ ધીરે ધીરે બદલાઈ રહી છે. આ વાવાઝોડું હવે કચ્છ તરફ જવાના બદલે દક્ષિણ ગુજરાત તરફ ફંટાઈ રહ્યું હોય એવું લાગે છે અને એના કારણે જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનો આ જે વિસ્તાર છે એટલે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ છે એ પ્રભાવિત થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તો 14 જેટલા સૌરાષ્ટ્રના અને બાકી કચ્છના જિલ્લાઓ છે એ પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરી છે. પણ તો હવે જુઓ, હવે એ કચ્છને બદલે આ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને અફેક્ટ કરી રહ્યું છે. સુરત, વલસાડ, ભાવનગર, વડોદરા અને અમદાવાદ અને આણંદ સહિતના જે વિસ્તાર, મહેસાણા અને ડુંગરપુર એ તરફ, રાજસ્થાન તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. એટલે કે તેની જે પેટર્ન છે એ થોડી બદલાતી દેખાઈ રહી છે અને ધીરે ધીરે આ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. પણ આજે સાંજે આ વાવાઝોડાની પેટર્ન કદાચ હજુ પણ બદલાય એવી શક્યતા છે, કારણ કે પહેલા તે કચ્છ તરફ આવતું હતું, હવે તે મધ્ય ગુજરાત તરફ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી આગળ વધીને રાજસ્થાન તરફ જઈ રહ્યું છે. એટલે તેની જે પેટર્ન બદલાઈ છે એના કારણે વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે. લગભગ 14 જેટલા જિલ્લા કલેક્ટરો કે જે આ વિસ્તારમાં પ્રભાવિત કરી શકે છે વાવાઝોડું, એના કલેક્ટરોને કહેવામાં આવ્યું છે કે આ વાવાઝોડા માટે અગમચેતીના ભાગરૂપે જે લોકોને પણ ખસેડવાની જરૂરિયાત ઊભી થાય એ લોકોને ખસેડવામાં આવે. માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. તમામ બંદરો જે સૌરાષ્ટ્રના છે, કચ્છના છે, ત્યાં ભયજનક સિગ્નલો પણ લગાવી દેવામાં આવ્યા છે. એટલે આગામી 3 થી 4 દિવસ એ ખૂબ જ મહત્વના છે. સંધ્યા. જી બિલકુલ પંકજ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આપે જે રીતે ટચ સ્ક્રીન પરથી મારા સહયોગી પંકજે આપને બતાવ્યું કે કઈ રીતે આ વાવાઝોડું તેની દિશા બદલી રહ્યું છે. પહેલા કચ્છ તરફ જવાનું હતું પરંતુ હવે તે મધ્ય ગુજરાતથી આગળ વધી રાજસ્થાનને પણ અસર કરી શકે છે અને મધ્યપ્રદેશને પણ અસર કરી શકે છે. વાતાવરણમાં પલટો ત્યાં પણ જોવા મળી શકે છે, કારણ કે હવે કચ્છ નહીં પરંતુ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને અસર કરી શકે છે. માટે આ તમામ જે વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વેરાવળથી 960 કિલોમીટર દૂર છે પરંતુ સુરતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.
અમદાવાદ મહાનગરપાલિકા કોવિડ-19 એસઓપીનો કડક અમલ કરાવશે. રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેર કરાયેલ કોવિડ-19 ગાઈડલાઈન ભંગ કરનાર એકમની હવે ખેર નથી. એએમસી સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટરનું નિવેદન છે. તેમણે કહ્યું છે કે એસઓપીનો ભંગ બદલ હવે યુનિટ કે એકમ સીલ કરાશે. આ ઉપરાંત એકમ સામે પોલીસ કેસ સહિત કાયદેસરની કાર્યવાહી પણ એએમસી કરશે. હજુ નવો આદેશ ન થાય ત્યાં સુધી તમામ એકમ બંધ રહેશે. સરકાર ગાઈડલાઈનનો અમલ ફરજિયાત કરાવવાનું રહેશે. એએમસી ટીમ હવે ચેકિંગ હાથ ધરશે. કોરોનાના કેસ ઓછા થયા તે ભૂલ ભરેલ ગણાશે. તો સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ રાય સોલંકી આપણી સાથે જોડાયા છે. તેમની સાથે જ આપણે સીધી વાતચીત કરીશું. જી સર, એએમસી શું ત્રીજી વેવની અત્યારથી જ આ તૈયારી શરૂ કરી દીધી છે? કારણ કે ઘણા એવા નાના મોટા વેપારીઓ છે જેઓ કહી રહ્યા છે કે અમારા ધંધા રોજગાર ઠપ થયા છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ છે, એટલે જીવ બચાવવા માટે તંત્ર કામે લાગેલું છે અને માટે જ આ તમામ યુનિટ્સ બંધ રખાવવામાં આવ્યા છે. બેન, આપણે જ્યારે આ સેકન્ડ વેવ ચાલુ થઈને એકદમ પીક ઉપર આવીને ત્યારથી પાનના ગલ્લા છે, ચાની લારીઓ છે, ખાણીપીણી બજારો છે, આ બધા બજારો અને જે અઠવાડિક બજારો ભરાય છે કે જ્યાં બહુ મોટી ભીડ થતી હોય, દાખલા તરીકે ગુજરી બજાર છે અથવા તો પબ્લિક પ્લેસીસ છે જેવું કે કાંકરિયા છે, ગાર્ડન છે, જેમાં મોર્નિંગ વોકમાં લોકો આવતા હોય અથવા તો સાંજના ટાઈમે લોકો ફરવાને એવું નીકળતા હોય, એ તમામ જગ્યાઓ આપણે બંધ કરી હતી. ટ્યુશન ક્લાસીસ પણ બંધ છે. એટલે સરકારશ્રીનો જે આદેશ છે એ પ્રમાણે અને એમના જે આદેશ ઉપર આપણે જે એસઓપી બનાવી છે એ પ્રમાણે આપણે લગભગ આ બધી જગ્યાઓ ઉપર નિયંત્રણો લાદેલા છે અને એ બંધ રાખેલા છે. હવે કેટલાક ટ્યુશન ક્લાસીસો છે એ પણ તમામ ટ્યુશન ક્લાસીસ બંધ છે, પણ કેટલાક ટ્યુશન ક્લાસીસો પોતાના રૂમનું શટર ખોલી અને એની અંદર 15, 20, 25, 30 બાળકોને બેસાડી અને એસી ચાલુ કરી અને બહારથી શટર બંધ કરીને ચાલુ કરી દે છે ક્લાસીસ. આવા છેલ્લા 2 દિવસમાં 2 ક્લાસીસ પકડાયા છે જેની અંદર 40-50થી વધારે છોકરાઓ હોય છે. એ બધું બંધ રાખી અને એસી ચાલુ કરે, આ સંક્રમણ વધી શકે એવી જગ્યાઓ છે. એટલે અમે નક્કી કર્યું છે કે હવે આવા યુનિટોને સીલ મારીશું અને આ સીલ ઘણા લાંબા સમય સુધી અમે રાખીશું, જેથી કરીને કે એમને ખબર પડે કે ભાઈ આપણે એસઓપીનું પાલન નથી કરતા. સાથે સાથે અમે એમને નોટિસ પણ આપી છીએ કે અમારી જે મેટ્રોપોલિટન કોર્ટ છે એની અંદર એમને હાજર થવાનું રહેશે અને આ કયા સંજોગોમાં એમને આ નિયમોનો ભંગ કર્યો છે એ અમને સમજાવવાનું રહેશે. અમે એમને નોટિસ પણ આપીએ છીએ. હવે પોલીસ ફરિયાદ કરવાનું પણ અમે લોકો વિચારી રહ્યા છીએ. સાથે સાથે જો બેન હું તમને કહું તો 90% શહેરીજનો આપણને સહયોગ કરી રહ્યા છે. માત્ર 10% શહેરીજનો એવા છે અથવા તો 10% વેપારી ધંધામાં લોકો એવા છે કે જે તમામ પ્રકારની વસ્તુઓને બગાડી રહ્યા છે, ભેગા થાય છે. એટલે આ જે 10% શહેરીજનો છે કે જે 10% 90% લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે, એ 10% ઉપર આપણે કડકાઈ કરવી પડશે. જી બિલકુલ. પરંતુ શહેરમાં હવે કોરોનાના કેસીસ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તો હવે 10,000ની અંદર આ આંકડો પહોંચ્યો છે. એક સારી બાબત છે, પોઝિટિવ બાબત છે. પરંતુ જે વેપારીઓ છે, નાના વેપારીઓ છે, તેઓ કહી રહ્યા છે કે હવે કેસ વધી રહ્યા છે તો કડક અમલ કેમ કરાવી રહ્યા છો? બેન, કેસો ઘટવાનું કારણ એ છે કે આપણે એસઓપીનો અમલ કર્યો, આપણે લોકોએ નિયંત્રણો રાખ્યા, આપણે પોતે સમજ્યા, આપણે ઘરે રહ્યા, આપણે ટોળાઓમાં ભેગા ના થયા અને આપણે લોકોને મળ્યા નહીં અને માસ્ક ના પહેર્યું. માસ્ક પહેરી અને ઘરે રહી અને જે સોશિયલ ડિસ્ટન્સનો આપણે નિયમનો પાલન કર્યું એના કારણે જ કેસ ઘટ્યા છે અને કેસ એકદમ ઘટી ગયા છે એવું માની લઈને ફરીથી પાછું બજાર એકદમ ઓપન કરી નાખીએ તો એ આપણા માટે જોખમકારક રહેશે. એટલે અત્યારે કેસો ઘટી ગયા છે, બધું ખોલી દો એ પ્રકારનો વિચાર આવો, એ અત્યારે હું એ વાત સાથે સંમત નથી મેડમ. જી જી. હજુ ક્યાં સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ ચાલુ રહેશે? જો કે 18 મે સુધીની વાત તો તંત્રએ કરી છે કે ત્યાં સુધી આ તમામ નિયમો છે, રાત્રિ કર્ફ્યુનું પાલન કરવું પડશે, દિવસે પણ જે રીતે નિયંત્રણ લાદવામાં આવ્યા છે તેનું પાલન કરવું પડશે. પરંતુ જે રીતે આંકડાની વાત આપણે કરીએ, કેસીસ હવે અમદાવાદ અને રાજ્યમાં પણ ઘટી રહ્યા છે, તો આવી પરિસ્થિતિ ક્યાં સુધી યથાવત રહેવી જોઈએ અથવા તો ક્યાં સુધી રહેશે? બેન, તબક્કાવાર જેમ જેમ સંખ્યા પોઝિટિવ કેસીસની સંખ્યા ઘટતી જશે, ઓક્સિજન લેવલ ઉપર જે માણસો છે એમની સંખ્યા ઘટતી જશે અને જ્યારે સ્વાસ્થ્ય લોકોનું સારું દેખાશે શહેરમાં કે ના ભાઈ હવે આ કોરોનાની સેકન્ડ વેવમાંથી આપણે બહાર આવ્યા છીએ, ત્યારે તબક્કાવાર આ વસ્તુઓનું ઓપનિંગ કરવાનું વિચારી શકાય.
અત્યારે હાલ તો એવું છે કે કેસીસ ઘટે છે તો આપણે પણ સહયોગ કરીએ અને આ કેસ 0 સુધી લઈ જઈએ અને શહેરને એકદમ જો નિયંત્રણમાં લાવી દઈએ કોરોના મુક્ત કરવામાં, તો પછી આપણે બધું ખોલવાનું બહુ ઝડપથી વિચારી શકીએ. અને જ્યારે પણ આપણે ખોલીએ ત્યારે આપણે ચોક્કસપણે એવું વિચારીએ કે ના હવે બધાને કોરોનાનું સંક્રમણ નહીં થાય, એવું આપણે એક પાકો સમય જો આપણને દેખાશે તો એ આપણે એનો અમલ કરી શકીશું. જી હર્ષિતરાયજી, પરંતુ લોકો એમ કહી રહ્યા છે કે નિયમો બધા અમારા માટે છે, અમે માનીએ પણ છે, આપ પણ કહી રહ્યા છો કે 90% લોકો એવા છે કે જે તંત્રને પૂરેપૂરો સહયોગ આપી રહ્યા છે, જેના કારણે આપણને આ સફળતા પણ મળી રહી છે. પરંતુ ઘણા એવા નેતાઓ, કાર્યકર્તાઓ જોવા મળ્યા છે. અમદાવાદના મેયર ખુદ માસ્ક વગરનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એટલે આવા નેતાઓ સામે પણ જો કાર્યવાહી કરવામાં આવે તો જનતાને લાગે કે હા, બધા સાથે એક સરખું વર્તન થઈ રહ્યું છે. સંધ્યાબેન, દરેકના દંડ લેવાય છે એવું નથી. અમે જુઓ તો અમે કોઈને દંડ લીધા વિના છોડી દઈએ છીએ અથવા તો કોઈને આવી છૂટછાટ આપીએ છીએ એવું છે નહીં. અમારા ધ્યાન ઉપર જે પણ કેસ આવે છે એમનો ચોક્કસપણે દંડ લેવામાં આવે છે અને એમને ઠપકો પણ આપવામાં આવે છે. જી જી હર્ષિતરાયજી, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. તો એએમસી કામ કરી રહ્યું છે, તંત્ર કામ કરી રહ્યું છે અને હજુ આ પરિસ્થિતિ જો કેસીસ ઓછા નહીં થાય તો કદાચ યથાવત પણ રહી શકે છે અને તંત્ર આ અંગે આગામી દિવસોમાં નિર્ણય લેશે કે દુકાનો, નાના જે વેપારીઓ છે તે ખાસ કરીને દુકાનો ખોલવાની વાત કરી રહ્યા છે, આ દુકાનો ક્યારે ખોલવી તે અંગે આગામી સમયમાં નિર્ણય લેવાશે. તો કોંગ્રેસના ટ્વિટર હેન્ડલની મોટી ભૂલ સામે આવી છે. KM કરિયપ્પાના ફોટોની જગ્યાએ જનરલ માણેક શાહનો ફોટો ટ્વીટ કર્યો છે. તો કોંગ્રેસ KM કરિયપ્પાની પુણ્યતિથિ પર ટ્વીટ કર્યું હતું અને તેમાં ટ્વીટની જગ્યાએ આપ જોઈ લો કે કોનો ફોટો તેમણે ટ્વીટ કર્યો છે. તો માણેક શાહનો ફોટો ટ્વીટ કર્યો છે. કરિયપ્પાની પુણ્યતિથિ હતી પરંતુ તેમના સ્થાને માણેક શાહનો ફોટો ટ્વીટ કર્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માઇકોસિસના નવા 45 કેસ નોંધાયા છે. મ્યુકર માઇકોસિસના 300થી વધુ દર્દી સારવાર હેઠળ છે. તો મ્યુકર માઇકોસિસે ચિંતા વધારી છે. એક તરફ ઇન્જેક્શનની સંખ્યા પૂરતા પ્રમાણમાં નથી, દર્દીને 80થી 150 જેટલા ઇન્જેક્શન લેવા પડે છે, પરંતુ આ ઇન્જેક્શનની સંખ્યા, આનો જથ્થો પૂરતા પ્રમાણમાં નથી અને તેવામાં કેસીસ વધી રહ્યા છે. સુરતમાં પણ મ્યુકર માઇકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં કુલ 85 જેટલા દર્દી સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 9 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલ 200 જેટલા દર્દી સારવાર હેઠળ છે. સિવિલ સ્મીમેર હોસ્પિટલમાં અલગથી વોર્ડ બનાવાયો છે. સરકારી હોસ્પિટલમાં ઇન્જેક્શનની અછત સર્જાઈ છે. 2 દિવસ પહેલા 275 ઇન્જેક્શન આવ્યા હતા અને આજે નવો સ્ટોક આવે તેવી પણ શક્યતા છે. કોરોના મહામારીમાં રસીકરણ કોઈ સંજીવનીથી કમ નથી અને આ રસી તેમને કોરોનાના ગંભીર પરિણામ સાથે એવી પરિસ્થિતિની પણ બચાવે છે કે જે દરેક કોરોના પોઝિટિવ દર્દીને સારવાર દરમિયાન સહન કરવી પડે છે. कोरोना टीका है जरूरी, सारा शाम से लीजिए सबक, हर एक माँ को मिले कोरोना टीका. मुंबई की सारा शाम पेशे से इंटीरियर डिजाइनर है और एक 10 महीने के बच्चे की माँ है. पिछले 10 महीनों में उन्होंने अपने बच्ची के साथ जिंदगी के लिए बहुत संघर्ष किया है. उसकी वजह है कोरोना पॉजिटिव होना, वो भी एक नहीं, 2 नहीं बल्कि 3 बार. I took a COVID test literally 3 days before I was supposed to deliver my baby, and that test came positive. So it was obviously very, very distressing for me at that point. 10 महीनों में सारा शाम का 4 बार कोरोना टेस्ट हुआ. केवल एक बार प्रसव बाद कराए कोरोना टेस्ट में उनकी और नवजात की रिपोर्ट निगेटिव आई. बाकी टेस्ट में पॉजिटिव रिपोर्ट के बाद सारा को अपनी बच्ची से दूर रहना पड़ा. I was having complete insomnia, racing thoughts. So I took a test and again it was positive and I had to stay away from my baby. So of course there was a lot of guilt.
सारा के 10 महीने में 3 बार कोरोना पॉजिटिव होने पर डॉक्टर्स भी हैरान हो गए। कोरोना के दोबारा संक्रमण के मामले दुर्लभ हैं। ऐसे में सारा भी अवसाद में आ गई। I didn't even know it was possible for someone to test positive so many times. It's been extremely disturbing that I got it for a third time and the symptoms were really the worst the third time over. सारा शाम अपनी बात हर उस माँ तक पहुँचाना चाहती हैं जो अभी बच्चे को स्तनपान कराती है। साथ ही वो सबक है कोरोना को लेकर अभी भी लापरवाही बरत रहे लोगों के लिए, जिन्हें इलाज के दौरान कोरोना मरीज की मनोस्थिति का अंदाजा नहीं है। विशेषज्ञ भी मांग कर रहे हैं कि सरकार को स्तनपान कराने वाली मां के लिए भी टीके की इजाजत देनी चाहिए, जिससे सारा सरीखी महिलाओं को अपने बच्चों से दूरी ना झेलनी पड़े। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। કોરોનાથી બચવા દવા અને કડકાઈના મૂળ મંત્રને ભૂલવાનો નથી। પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને ફરી એકવાર કોરોનાની રસી લેવાની અપીલ કરી છે। भी लेना, कड़ाई भी रखना, मास्क और 2 गज की दूरी का पालन, कोरोना से बचने का मूल मंत्र। भारत में कोरोना के खिलाफ देशव्यापी टीका अभियान दुनिया में सबसे तेज रफ्तार से चल रहा है। करीब 18 करोड़ वैक्सीन डोज अभी तक लगाई जा चुकी है। इसके लिए 18 से ऊपर आयु के सभी लोग पात्र हैं। केंद्र और राज्य सरकारें अलग अलग अभियानों के जरिए ज्यादा से ज्यादा आबादी तक टीका पहुंचाने में जुटी है। बस जरूरत है रजिस्ट्रेशन और अपनी बारी आने की। बचाव का एक बहुत बड़ा माध्यम है कोरोना का टीका। केंद्र सरकार और सारी राज्य सरकारें मिलकर ये निरंतर प्रयास कर रही हैं कि ज्यादा से ज्यादा देशवासियों को तेजी से टीका लग पाए। जब भी आपकी बारी आए तो टीका जरूर लगवाएं। देश भर में कोरोना की दूसरी लहर सुनामी बनी हुई है। ऐसे में प्रधानमंत्री मोदी ने लोगों को 2 गज दूरी, मास्क है जरूरी के मूल मंत्र की याद दिलाई और सर्दी, खांसी, जुकाम, सरीखे सामान्य लक्षणों को भी हल्के में नहीं लेने की हिदायत दी। सर्दी, जुकाम, बुखार, उल्टी, दस्त जैसे लक्षणों को सामान्य मानकर नहीं चलना है। पहले तो खुद को यथासंभव दूसरों से अलग करना है, फिर जल्द से जल्द कोरोना टेस्ट करना है और जब तक रिपोर्ट ना आए तब तक डॉक्टरों से जो दवाई बताई है वो जरूर लेते रहना है। प्रधानमंत्री नरेंद्र मोदी इस साल कोरोना टीके की 1 मार्च को पहली और 8 अप्रैल को दूसरी डोज ले चुके हैं। ये टीका कोरोना से बचने में किसी संजीवनी से कम नहीं है। ये टीका हमें कोरोना के विरुद्ध सुरक्षा कवच देगा, गंभीर बीमारी की आशंका को कम करेगा। कोरोना टीकाकरण अभियान को और रफ्तार देने के लिए सरकार स्पुतनिक सरीखी विदेशी वैक्सीन को भी अगले सप्ताह तक भारत में उपलब्ध कराने में जुटी है। इस टीकाकरण अभियान में आप भी भागीदार बनिए और टीका जरूर लगवाइए। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क। નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે। રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો। એક્સપર્ટ અપોલો 24/7। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો। નમસ્કાર।